सातमी गाथा આપણે પૂરી કરી પેલા સૂત્રની એટલે પહેલા અધ્યાયનો સાતમો સૂત્ર પૂરો કર્યો. હવે આગળ કન્ટિન્યુ કરવા માટે કહે છે કે કેવલ નિર્દેશ વગેરે દ્વારોથી અધિગમ કરવો જોઈએ એમ નહીં, કિંતુ હવે કહેવાશે તે દ્વારોથી પણ અધિગમ કરવો જોઈએ. અધિગમ કરવો જોઈએ એટલે શું કે બોધ મેળવવો જોઈએ, જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. એટલે માત્ર નિર્દેશ વગેરે જે દ્વારો આપણે જોયા, નિર્દેશ, સ્વામિત્વ વગેરે જે દ્વારો જોયા આપણે સેવન્થ ગાથામાં, સાતમા સૂત્રમાં, એનાથી તત્વનો બોધ થાય છે. પણ હજી તત્વનો વિસ્તારથી બોધ કરવો હોય તો બીજા પણ દ્વારો છે, એટલે કે બીજા પણ એવા અનુયોગ દ્વારો છે. કયા છે તો આઠમી ગાથામાં બતાવે છે કે સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ એ 8 દ્વારોથી પણ તત્વનો બોધ કરવો જોઈએ. નિર્દેશ, સ્વામિત્વ વગેરે જોયું એ રીતે સત બરોબર છે એટલે સદભાવ એટલે કે હોવાપણું, પછી સંખ્યા એટલે કાઉન્ટિંગની દ્રષ્ટિએ, ક્ષેત્રની દ્રષ્ટિએ, સ્પર્શનની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, અંતર એટલે આંતરુ એની દ્રષ્ટિએ, ભાવની દ્રષ્ટિએ અને અલ્પબહુત્વ એટલે ઓછા વધારે પણ આ જુદા જુદા 8 દ્વારો છે એનાથી તત્વનો બોધ કરવો જોઈએ. હવે એક એક દ્વારનો વિસ્તારથી જે છે ને એ વિશ્લેષણ આપણે કરશું. જે હવે આની આમ છે ને ભાષ્ય તો નાનું છે પણ ટીકા બહુ મોટી છે. આખી ટીકા છે ને આ ભાષ્ય છે. તો ભાષ્યનો અર્થ હવે બતાવે છે કે સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ આ સદભૂત પદ વગેરે, સત એટલે સદભૂત એટલે સત વગેરે જે 8 અનુયોગ દ્વાર છે, એટલે કે 8 એ જાણવાના દ્વાર છે, રસ્તા છે, એનાથી બધા પદાર્થોનો અલગ અલગ રીતે એટલે વિવિધ રીતે વિસ્તારથી બોધ થાય છે. માટે એના દ્વારા પણ વિચારણા કરવી જોઈએ જેથી તત્વનો વિસ્તારથી બોધ થાય. હવે કેવી રીતે વિસ્તારથી બોધ થાય એમ તમે પૂછતા હો તેનો જવાબ આપે છે કે સત એટલે શું? સત એટલે વિદ્યમાનતા, હોવાપણું, કે શું સમ્યક દર્શન છે કે નહીં, એટલે સમ્યક દર્શન નામની વસ્તુ છે કે નહીં તો કે છે, બરોબર છે. હવે ક્યાં છે એમ જો પૂછતા હો તો કે અજીવોમાં સમ્યક દર્શન નથી, જીવોમાં વિકલ્પ કરવા યોગ્ય છે. સમ્યક દર્શન પોતે ગુણ છે અને અજીવમાં નથી હોતો. અજીવમાં ઉપચારથી હોય આપણે જોઈ ગયા પેલા, પણ વાસ્તવિક રીતે એ જીવમાં છે અને જીવમાં પણ વિકલ્પ કરવા યોગ્ય છે, એટલે હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, એટલે ભજના છે. ભજના એટલે હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. અને હવે એનો જે છે ને શું કહેવાય કે વિકલ્પ એના કયા કયા આધારે થાય તો કે ગતિના આધારે, કે સમ્યક દર્શન અગર છે તો કઈ ગતિમાં છે, પછી ઇન્દ્રિય એટલે કે કેટલી ઇન્દ્રિયની હાજરીમાં હોય, પછી કાય એટલે કે જે 6 કાય છે જીવો માંથી કયા કયા કાયમાં એ પોસિબલ છે સમ્યક દર્શન. પછી યોગ છે, મન યોગ, વચન યોગ અને કાય યોગ, તેમાંથી કયા યોગની હાજરીમાં સમ્યક દર્શન પોસિબલ છે.
પછી કયા કશાયની હાજરીમાં સમ્યક દર્શન હોઈ શકે છે? કયા વેદ, સ્ત્રીવેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એમાંથી કયા વેદની હાજરીમાં સમ્યક દર્શન હોઈ શકે છે? પછી લેશ્યા છે તો કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ અને શુક્લ, એ 6 લેશ્યામાંથી કઈ કઈ લેશ્યામાં સમ્યક દર્શન હોઈ શકે? પછી સમ્યક્ત્વ છે, બરોબર છે, એટલે સમ્યક પણ, તો સમકીતીને સમ્યક દર્શન હોય કે સમકીતી ન હોય એને સમ્યક દર્શન હોય, એનો પણ જવાબ મળશે. પછી જ્ઞાનની હાજરીમાં સમ્યક દર્શન હોય કે અજ્ઞાનની હાજરીમાં હોય, દર્શનની હાજરીમાં હોય કે અદર્શનની હાજરીમાં હોય, અને હોય તો કયા દર્શનમાં હોય. પછી કેમ કે દર્શનના પ્રકાર છે એ રીતે જ્ઞાનના પણ પ્રકાર છે. પછી ચારિત્ર છે તો ચારિત્રની હાજરીમાં સમ્યક દર્શન હોય કે ન હોય. પછી આહાર છે તો આહારીપણામાં સમ્યક દર્શન હોય કે અનાહારીપણામાં. પછી ઉપયોગ છે તો જ્ઞાનોપયોગ કે દર્શન ઉપયોગ, કયા ઉપયોગની અંદર સમ્યક દર્શન હોય, બરાબર છે. આ 13 છે ને અનુયોગ દ્વારો માં યથાસંભવ સદભૂત પ્રરૂપણા કરવી, કે સમ્યક દર્શનની હાજરી ક્યાં છે એની પ્રરૂપણા કરવી, એ બધું વિસ્તારથી ટીકામાં આપેલું છે. પછી બીજા નંબરે સંખ્યા બતાવે છે કે સમ્યક દર્શનની સંખ્યા કેટલી, બરાબર છે, એટલે કે સમ્યક દર્શનની જે આત્માઓ છે એ કેટલા હોય, સંખ્યાત હોય, અસંખ્યાત હોય કે અનંત હોય, બરાબર છે. તો એનો જવાબ અપાય છે કે સમ્યક દર્શનો અસંખ્યાતા છે, કેમ કે સમ્યક દ્રષ્ટિઓ જે છે એ સમ્યક દર્શનો જે છે ને એ અસંખ્યાતા છે અને સમ્યક દ્રષ્ટિઓ અનંતા છે, બરાબર છે. આ કઈ સમજાયું? સમ્યક દર્શનો અસંખ્યા છે અને સમ્યક દ્રષ્ટિઓ અનંતા છે. ખ્યાલ આવે છે કઈ? ના, નથી સમજાતું. પહેલાનું આવે ને દર્શનો, હા, સમ્યક દર્શન પછી જે કેવળ જ્ઞાન, શાહીક અને કેવળ જ્ઞાન પછીનો પણ નથી સવાલ, મેઇન તો શું છે પહેલાનું બી ઓળખ શાહીકમાં છે તો એ હા આજે દર્શન અને દ્રષ્ટિનો ભેદ આપણે આગળ જોયું એ રીતે. હા, બસ કે સમ્યક દર્શન એટલે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ લેવાનું, બહુ તો ઉપશમ લેવાનું, અને ક્ષાયિક સમ્યક્ત્વ હોય તો એ સમ્યક દ્રષ્ટિ ગણાશે. તો સમ્યક દ્રષ્ટિ આત્મા જગતની અંદર અનંત છે. કેમ? કેમ કે જેને ક્ષાયિક સમ્યક્ત્વ થઈ ગયું છે એ સંસારી તો છે જ, અને સિદ્ધના આત્માઓ પણ આવી જશે એમાં, એટલે ટોટલ કેટલા થઈ જશે? અનંત, બરોબર છે, 5માં અનંતે થાય. આપણે બહુ ટાઈમ પહેલા સમ્યક દર્શનમાં વાત કરેલી હતી કે સમ્યક દર્શનથી પડેલા જીવો બી 5માં અનંતે છે. 5માં અનંતે છે, રાઈટ. તો એ સાયક સમ્યકત્યા પડેલા જીવોની વાત થઈ એટલે ના પડે, સહાયિક હોય તો જે છે ને પડે જ નહીં. હા, પડે જ નહીં. તો પછી જે પડેલા જીવો છે જો એ 5માં અનંતે હોય તો એ ક્ષયોક્ષમ સમ્યક્ત્વ વાળા જ છે. ક્ષયોક્ષમ સમ્યક્ત્વથી પડેલા છે. હા, તો જો એટલા જીવો 5માં અનંતે પડેલા હોય અને અહીંયા અસંખ્ય કીધા ને ત્યાં અનંત કીધા, પડી ગયા તો સમ્યક દ્રષ્ટિ ના ગણાય ને, સમ્યક દર્શનની ના ગણાય. પણ એટલાને આવ્યું તો કેવાય ને, આવ્યું છે ત્યારે જ પડ્યા. હાજરીની વાત છે. મને એક વાત કહો, આખા જગતની અંદર શરીરો કેટલા? આખા જગતમાં શરીરો કેટલા છે? તો કે અસંખ્ય છે. હા, બરાબર છે, જીવો બરોબર અનંત. છે. હા, હવે એમાં જે અનંત છે ને આંકડો આવે છે કેના કારણે? નિગોદના કારણે. હા, બરાબર ને? બરાબર. હાજી, નિગોદને કાઢી નાખો. હવે મનુષ્ય, તિર્યંશ, દેવ વગેરે લો તો ટોટલ મળાવીને અસંખ્ય જ. તો હાજરી વાળા સમ્યક દર્શન અને સમ્યક દર્શનની હાજરી હોય એવા જીવો અસંખ્યમાં જ રહેવાના છે, બરોબર છે. અચ્છા, એટલે હાજરી થી અસંખ્ય કીધું. તો સિદ્ધોની દ્રષ્ટિએ સમ્યક દ્રષ્ટિઓ અનંત. હા, કેમ કે શાહિક સમ્યક્ત્વની હાજરી વાળા સંસારી જીવો તો જે છે ને એ સંખ્યાત જ છે. હા, રાઈટ. હા, હવે સમજાઈ ગયું. હાજરીના કારણે. કાં તો અસંખ્ય હશે, ચલો ને, પણ જે છે ને એટલે કદાચ દેવલોકમાં શાહિક સમકીર્તિ હશે ઘણા તો અસંખ્ય ગણે છે ને, અસંખ્ય હશે શાહિક સમકીર્તિ, પણ પછી સિદ્ધને ગણી લઈએ તો અનંત થઈ જાય ને. એટલે સમ્યક દ્રષ્ટિ જે છે એટલે શાહિક સમકીર્તિ છે, તો એ લોકો અનંત છે.
અને સમ્યક તો પતિત જીવો પાંચમા અંતે છે. જો એક વાત સમજો, જેટલા લોકો સમ્યક્તથી પડેલા છે એ બધા જીવો અર્ધ પૂતગલ પરાવર્તમાં મોક્ષે જશે, નક્કી છે. હા બરાબર. બરોબર છે. હા એનો મતલબ બરોબર ને, એનો હાજી. મતલબ આખો પૂતગલ પરાવર્ત પણ નહીં, અર્ધ પૂતગલ પરાવર્તન ની અંદર પાંચમા અનંતે જીવો મોક્ષે જાય છે. કેટલા? કેમ કે જેટલા પડ્યા છે પાંચમા અનંતે છે. હા. એટલે પાંચમા અનંતા જીવો, જેટલા જીવો અર્ધ પૂતગલ પરાવર્તમાં મોક્ષે જાય છે. સમજાય છે? અને મોક્ષમાં રહેલા જીવો પણ કેટલા અનંતે છે? પાંચમા અનંતે છે. અને આવા પૂતગલ પરાવર્તો આખા જે છે ને, આ તો અર્ધ પૂતગલ ની વાત છે. આખા પૂતગલ પરાવર્તો હમણાં સુધી કેટલા થયા? તો કે અનંતા. બરાબર છે. એટલે વિચાર કરો કે પાંચમું અનંતું જે છે ને એનો એ વ્યાપ કેટલો હશે, કેટલું મોટું હશે. ચાલો હવે ક્ષેત્રની વાત, કે સમ્યક દર્શન કેટલા ક્ષેત્રમાં હોય. બરોબર છે. તો એનો જવાબ આવે છે કે સમ્યક દર્શન લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય. કેમ કે આ બધા જીવો ટોટલ મળાવીને કેટલી જગ્યામાં રહે છે? સમ્યક દ્રષ્ટિ જીવો આખા લોકમાંથી અસંખ્યાતમાં ભાગમાં જ રહે ને. બરોબર છે. એટલે લોકનો અસંખ્યાતમો ભાગ. સમજાય છે કે નહીં? પછી સ્પર્શન, કે સમ્યક દર્શન વડે શું, એટલે કે કેટલું સ્પર્શાયેલું છે. તો જે રીતે ક્ષેત્ર છે કે અસંખ્યાતમો લોકનો ભાગ સ્પર્શાયેલો છે. બરોબર છે. સમ્યક દ્રષ્ટિ વડે તો સંપૂર્ણ લોક સ્પર્શાયેલું છે. સમ્યક દ્રષ્ટિ વડે કેટલો ભાગ સ્પર્શાયેલો છે? તો સંપૂર્ણ લોક સ્પર્શાયેલું છે. કઈ રીતે? પ્રજ્ઞાની તો બધું જ્ઞાનની વિવિક્ષાએ પેલું ખબર છે? પેલું કરે ને, સમુદ્ઘાત. હા, અને લગાતાર સમુદ્ઘાત તો ચાલતા જ હોય કોઈને કોઈનું. સમજાય છે? એટલે આમ પણ જોવા જઈએ ને તો એ હાઈએસ્ટ એની રેન્જ સમ્યક દ્રષ્ટિની સ્પર્શવાની રેન્જ કેટલી છે? તો કેવલી સમુદ્ઘાત માત્ર જે છે ને શાયિક સંકેત જ કરે ને, કેમ કે કેવલ જ્ઞાની હોય એને શાયિક સંમિત હોય. આખા 14 રાજલોકમાં ફેલાય કોણ? એટલે હંમેશા હોય એવું જરૂર નથી, પણ એની મેક્સિમમ રેન્જ કેટલી? તો કે આખા લોકને સ્પર્શી છે. સમજાય છે? સમ્યક દ્રષ્ટિ કેવલ જ્ઞાની છે ને જ્યારે એકદમ મોટો થાય, બરોબર છે, ક્યારે થાય? તો કે સમુદ્ઘાતમાં. અને સમુદ્ઘાતમાં આખા 14 રાજલોકમાં ફેલાઈ જાય છે ને, ત્યારે એ સમ્યક દ્રષ્ટિ છે કે સમ્યક દર્શની છે? દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ છે. એટલે એ કેટલું સ્પર્શી શકે છે? બરોબર છે. સ્પર્શાયો છે ઇન ધ સેન્સ કે કેટલું સ્પર્શી શકે છે હાઈએસ્ટ? તો કે આટલું. પછી જ્ઞાનની દ્રષ્ટિ નથી. હા, આત્મા આખો હાજી. કેટલા ક્ષેત્રને સ્પર્શે છે એની વાત છે. હવે કોઈ પ્રશ્ન પછી પૂછે છે કે સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દર્શન એ બેમાં શી વિશેષતા છે? તો કે બંનેમાં અપાય અને સદ્દ્રવ્યની અપેક્ષાથી અંતર છે. કે સમ્યક દર્શન વાળો છે એનામાં અપાય અને સદ્દ્રવ્ય બંને છે. બરોબર. સદ્દ્રવ્ય એટલે દર્શન મોહનીય કર્મ, અને અપાય એટલે મતિ જ્ઞાન. બરોબર છે. અપાય શું છે? અપાય અભિનિબોધિક રૂપ છે, એટલે કે મતિ જ્ઞાન રૂપ. મતિ જ્ઞાનના પર્યાયવાચી શબ્દમાં અભિનિબોધ હતું, યાદ હોય તો. આપણે જ્ઞાનના પ્રકાર થઈ ગયા છે ને પાછી, કે હવે આવશે? હવે આવશે. અચ્છા, બરોબર છે. અને એના યોગથી એટલે કે મતિ જ્ઞાનના કારણે એને સમ્યક દર્શન છે. જેમ કે જો દર્શન છે ને એ શ્રદ્ધા રૂપ છે, બરોબર.
શ્રદ્ધા માટે જ્ઞાન જોઈએ કે નહીં? જ્ઞાન પ્રકાશ રૂપ છે ને, એ જ્ઞાન રૂપી પ્રકાશ વગર સમ્યક દર્શન હોય જ નથી. સમજાય છે? અમુક લેવલનું મતિ જ્ઞાન હોય એના પછી જ સમ્યક દર્શન થાય. નહીતર તો એકેન્દ્રિય બે ઇન્દ્રિયને પણ થવું જોઈએ ને. મનુષ્ય મરીને સમજો કે એકેન્દ્રિયમાં જાય, બરોબર છે, તો ત્યાં સમ્યક દર્શન હોય છે કે એકેન્દ્રિયમાં નથી હોતું? કેમ કે અમુક લેવલનું મતિ જ્ઞાન થાય એના પછી જ જે છે ને સમ્યક દર્શન પોસિબલ છે. તો એ વિશિષ્ટ પ્રકારનો પ્રકાશ છે એની પાસે મતિ જ્ઞાન રૂપ, બરોબર છે, ત્યારે જ જે છે ને એને સમ્યક દર્શન થાય છે. એ સમ્યક દર્શનનું ત્યાં કારણ શું છે? મતિ જ્ઞાન. દર્શન કેવું છે કે જ્ઞાન છે ને એના કારણે દર્શન થાય ને. બોધ વગર છે એ શ્રદ્ધા થાય જ ન શકે. તમને ખબર ના હોય તો શ્રદ્ધા કઈ રીતે કરે? બરાબર છે. પહેલા જ્ઞાન. હા. હવે સમ્યક દ્રષ્ટિ જે છે ને એ સદ્દ્રવ્ય રૂપ છે, અર્થાત અપાય આત્મામાંથી દૂર થઈ શકે છે. સમ્યક દ્રષ્ટિ છે ને એ સદ્દ્રવ્ય રૂપ છે. એટલે શું કે એમાં દર્શન મૌનીનો ક્ષયોક્ષમ હોય, ચલો, એટલે કે સમ્યક્ત્વ મૌનીયની હાજરી હોય. સદ્દ્રવ્ય એટલે સમ્યક્ત્વ મૌની. તો સમ્યક્ત્વ મૌનીય રૂપ છે, બરોબર છે. સમ્યક દ્રષ્ટિ સદ્દ્રવ્ય રૂપ છે, અર્થાત અપાય આત્મામાંથી દૂર થઈ શકે છે, પરંતુ સમ્યક દ્રષ્ટિમાં આ પ્રમાણે નથી. મને લાગે છે ગડબડ થઈ છે લખવામાં. સમ્યક દર્શન આવવું જોઈએ સેકન્ડ લાઈનના એન્ડમાં. બરાબર ને? સમ્યક દર્શન છે ને એ સદ્દ્રવ્ય રૂપ છે અને સમ્યક દ્રષ્ટિમાં આ પ્રમાણે નથી. બરાબર ને? હા, પાછળ આખું એ રીતનું જ લખેલું છે, જ્યાં સેન્ટેન્સ છે એ પ્રમાણે નેક્સ્ટ લાઈન સુધી. હા. એટલે સદ્દ્રવ્યની હાજરી છે. તમારે છે ને અશોકભાઈ, તમારો અવાજ નથી આવતો, ત્યાંથી નેટવર્ક નો કઈક પ્રોબ્લેમ લાગે છે. આગળ વધે છે. હા, દ્રવ્ય શુદ્ધ શેના આવ્યું છે? સદ્દ્રવ્ય છે ને, સદ્દ્રવ્ય એટલે શું? તો સમ્યક્ત્વ મૌનીયનો ઉદય. સદ્દ્રવ્ય એટલે સમ્યક્ત્વ મૌનીયનો ઉદય, એટલે દર્શન મૌનીયનો ઉદય. બરોબર છે. અને અપાય છે, અપાય એટલે શું? મતિ જ્ઞાન. તો મતિ જ્ઞાન કદાચ છે અને કદાચ એ આત્મામાંથી દૂર પણ થઈ જાય, તો એ દ્રષ્ટિ સમ્યક રહે. સમજો કે અપાય આત્મામાંથી દૂર થઈ ગયું, કેવળ જ્ઞાન થયું, પણ એની પહેલા તો ક્ષયિક સમ્યક્ત્વ આવી જ જાય ને. એટલે પહેલા ક્ષયિક સમ્યક્ત્વ આવશે અને પછી જે છે ને અપાય દૂર થશે. બરોબર છે. એટલે અહીંયા છે ને સમ્યક દ્રષ્ટિ લખ્યું છે ને, અહીંયા એની જગ્યાએ સમ્યક દર્શન હોવું જોઈએ. કે સમ્યક દર્શન છે ને એ સદ્દ્રવ્ય રૂપ છે, બરાબર ને? પરંતુ સમ્યક દ્રષ્ટિમાં એ પ્રમાણે નથી, બરાબર છે. અને કેવલી છે સદ્દ્રવ્ય રૂપ છે, એથી એમને સમ્યક દ્રષ્ટિ કહી શકાય છે. કેવલી સદ્દ્રવ્ય રૂપ છે એમ કેમ કીધું? આ પાછી ગડબડ થાય છે ને કઈક. ત્યાં સદ્દ્રવ્યની વ્યાખ્યા શું કરી હતી કે દર્શન મૌની, અને બ્રેકેટમાં લખેલું હતું કે
સમ્યક્ત્વ મોહનીય એની હાજરી અને અપાયનું મતિ જ્ઞાન લખ્યું હતું. એટલે અપાયને સદ્દ્રવ્યની અપેક્ષાથી અંતર છે એમ કહ્યું છે અહીંયા. અપાય જે છે ને પોતે અભિનિબોધ રૂપ છે, તેના યોગથી સમ્યક દર્શન છે. બરોબર છે. એટલે મતિ જ્ઞાનના યોગથી સમ્યક દર્શન છે. અને સમ્યક દ્રષ્ટિ એ સદ્દ્રવ્ય રૂપ છે. આપણે સદ્દ્રવ્યનો જે છે ને અર્થ જેટલા અંશે શુદ્ધિ છે ને એવો કરીએ. શુદ્ધિ છે ને જી એવો અર્થ કરીએ કે આત્મામાં આત્મદ્રવ્યમાં જેટલું સદ છે એટલે શુદ્ધિ છે તો કદાચ બેસે. એ સમ્યક જે દ્રષ્ટિ છે ને આત્માની જેટલી શુદ્ધ દ્રષ્ટિ છે, આત્માની પોતાની દ્રષ્ટિ, તો એમાંથી જેટલો મેલ દૂર થયો છે એટલી આત્માની પોતાની દ્રષ્ટિ છે. સમજાય છે? સમ્યક દ્રષ્ટિ એટલે આત્માની પોતાની શુદ્ધ દ્રષ્ટિ. એ સદ્દ્રવ્ય, સદ્દ્રવ્યનો અર્થ જે સમજો કે એ રીતે કરી કે જેમ ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાં શું છે કે એ સમ્યક્ત્વ મોહનીયની હાજરી છે, પણ સમ્યક્ત્વ મોહનીયની હાજરી જ્યારે છે ત્યારે જેટલી શુદ્ધિ છે, જેટલો મેલ છે એને નથી જોવાનું, જેટલી શુદ્ધિ છે એના કારણે સમ્યક દર્શન છે ને. થોડોક આંશિક મેલ રહી ગયો છે એના કારણે સમ્યક દર્શન નથી. તો દ્રષ્ટિ તરીકે એટલે શુદ્ધ દ્રષ્ટિ કે શુભ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ શુભ દ્રષ્ટિ કીધી હતી ને, કે દ્રષ્ટિની જેટલી શુભતા છે ને એ આત્મા પોતે દ્રવ્ય અને એમાં જેટલું સદપણું, જેટલું એટલે કે અસદપણું જેટલું ખસી ગયું એ રૂપ છે. અર્થાત અપાય આત્મામાંથી દૂર થઈ શકે છે. એટલે દ્રષ્ટિ શુભ છે અને સમજો કે અપાય દૂર થયો એટલે મતિ જ્ઞાન ગયું. બરોબર છે. મતિ જ્ઞાન ગયું તો શું આવશે? મતિ જ્ઞાન જશે, કેવળ જ્ઞાન આવશે. બીજો કોઈ વિકલ્પ જ નથી. કેમ કે મતિ જ્ઞાન વગરનો આત્મા એક જ છે, કેવળ જ્ઞાની, બીજો કોઈ નથી હોતો. કેમ કે અવધિ જ્ઞાની વગેરે કોઈ પણ હોય તો એને મતિ જ્ઞાન તો સાથે રહેવાનું છે. મતિ જ્ઞાન ક્યારે જાય છે? કેવળ જ્ઞાન હોય ત્યારે. એટલે મતિ જ્ઞાન દૂર થઈ શકે છે, બરોબર છે, પરંતુ સમ્યક દ્રષ્ટિમાં આ પ્રમાણે નથી. વિશાલભાઈ, હવે મારો અવાજ આવે છે? હા આવે છે, બોલો. આની અંદર છે ને સમ્યક દ્રષ્ટિની અંદર મિથ્યાત્વ મોહનીયનો ક્ષય જે થયો છે ને એ ક્ષયની અપેક્ષા. હા, એટલે મિથ્યાત્વ મોહનીયનો કેવું છે? મિથ્યાત્વ, હા, એટલે જેટલા અંશે ક્ષય થયો છે. પૂર્વ ક્ષય થયો છે ને મિથ્યાત્વ મોહનીયનો હતો. હા, તો એટલે દર્શન મોહનીયનો લેવાનો કે આખા 3 દર્શન મોહનીય ગયા. દર્શન સપ્તક જ લઈ લો ને. હા, બસ દર્શન સપ્તકનો ક્ષય થયો છે. દર્શન સપ્તકનો જે ક્ષય થયો છે ને એ હિસાબે પોઈન્ટ ઓફ વ્યૂ થી એ સદ્દ્રવ્ય ગીતા. હા, બસ એ જ. હા, એ રીતે લઈ શકીએ, બરાબર છે. એટલે ત્યારે શું થયું કે આત્મા પોતે સદ્દ્રવ્ય બની ગયું. શાહિક સમકિતિ આત્મા જે છે ને એ શાહિક સમકિતિ આત્મા પોતે સદ્દ્રવ્ય રૂપ છે એમ કેવું એવું લેવું પડે ને. સમ્યક દ્રષ્ટિને આપણે શાહિક સમકિતિ લઈએ, ચલો. જી જી જી, બરાબર છે. તો શાહિક સમકિતિમાં શું થયું છે તો કે સદ્દ્રવ્ય તરીકે હવે દર્શન મોહનીય નહીં લેવાનું. દર્શન મોહનીય અને અનંતાનુબંધી બધા 4 એટલે કે દર્શન સપ્તકનો ક્ષય થઈ ગયો અને આત્મા હવે પોતે સદ્દ્રવ્ય રૂપ છે. એટલે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતે જ સદ્દ્રવ્ય રૂપ છે. કેમ કે એમાંથી અસદ હતું ને, સાત પ્રકૃતિ એ ગઈ અને હવે શું થશે કે આગળ જઈને અપાય પણ દૂર થશે. અપાયની હાજરીમાં જો શાહિક સમ્યક તો થયું તો આગળ જઈને અપાય પણ દૂર થઈ જશે. બરાબર ને? અપાય એટલે મતિ જ્ઞાન. મતિ જ્ઞાન દૂર થઈ જશે. હા, એટલે કેવળ જ્ઞાન થઈ જશે. બરાબર છે. પણ હવે આગળ આ રીતે જે લખે છે ને, પરંતુ સમ્યક દ્રષ્ટિમાં આ પ્રમાણે નથી.
એ ખ્યાલ નથી આવતો. સમ્યક દ્રષ્ટિની અંદર જે સદ્દ્રવ્ય છે એ સદ્દ્રવ્ય જ રહેશે, એ ફેરફાર ન થતો. હા, અચ્છા, આ સમ્યક દ્રષ્ટિમાં પણ હવે જો પહેલા જ સમ્યક દ્રષ્ટિની વાત કરી તો ફરીથી આમ કેમ કહે છે કે પરંતુ સમ્યક દ્રષ્ટિમાં આ પ્રમાણે નથી? સમ્યક દ્રષ્ટિની તો વાત કરી દીધી. એટલે મને લાગે છે ક્યાંક છે ને કેવલી પછીનું આવતું હશે, કેવલી સદ્દ્રવ્ય રૂપ એમ લીધું છે. ચલો એક કામ કરીએ, આ તો આમે ભાષ્ય છે ને, ટીકાની અંદર આનો વિસ્તાર આમે કરેલો હશે. એટલે હવે કેવલીને આમાં ઘટાવ્યા છે સીતા. હા, એટલે થોડોક વિસ્તાર કર્યો હશે કેમ કે છે ને આમ મને લાગે છે ક્યાંક વાક્ય રચનામાં આમથી આમ થયું છે. જોઈ લેશું ચલો ને, એ ટીકામાં વિસ્તાર છે જ આમ. એટલે અપાય છે ને ત્યાં સુધી એમને સમ્યક દ્રષ્ટિ નહીં કહી શકાતા હોય. અપાય જાય પછી સમ્યક દ્રષ્ટિ કહેવાતા હશે, એવું કદાચ પાછળની લાઈન વાંચો તો એ કદાચ એ રીતનું સમજાય. પણ જે આપણે પેલા છે ને જોયું હતું કે સમ્યક દ્રષ્ટિ બે પ્રકારના લીધા હતા એ લોકોએ. પેલા કેવલ જ્ઞાન પેલાનો સમ્યક દ્રષ્ટિ જે અપાય સહિત છે, જી અને કેવલ જ્ઞાન પછીનો સમ્યક દ્રષ્ટિ હા. જે અપાય રહિત છે. કેમ કે કેવલ જ્ઞાન અપાય સહિતનો જે સમ્યક દ્રષ્ટિ છે ને એટલે મતિ જ્ઞાન વાળો, yes. એ સાદી શાંત છે અને પેલો સાદી અનંત છે. પણ આમાં સદ્દ્રવ્યની અપેક્ષાથી એવી રીતે લીધું છે. હા, એટલે હવે પાછું અહીંયા તકલીફ શું થાય છે કે પેલા જે સદ્દ્રવ્યની વ્યાખ્યા કરી પાછી આપણે અહીંયા બદલાવી પડે છે. હા, એ બદલાવી પડે. એવું કદાચ ન હોય, જોઈએ હવે આપણે હરિભદ્ર સુઈમાં આજે કઈ રીતે કર્યું છે ને એના ઉપરથી કદાચ ખ્યાલ આવે. જોશું ચલો. કેવલી પાછું જો કેવલી સદ્દ્રવ્ય રૂપ છે, એથી એમને એટલે કેવલી પોતે જ સદ્દ્રવ્ય રૂપ થઈ ગયા, બરોબર છે. તેથી એમને સમ્યક દ્રષ્ટિ કહી શકાય છે, પણ સમ્યક દર્શની કહી શકાતા નથી કેમ કે એમનામાં અપાયનો યોગ જોવામાં આવતો નથી. એટલે આ લોકો તો ખાલી એટલું જ કહે છે કે જ્યાં અપાયનો યોગ છે ને એ સમ્યક દર્શની, અને અપાયનો યોગ નથી એ સમ્યક દ્રષ્ટિ. હજી જે છે ને પેલાની સાથે મેચ નથી થતું. ચલો જોશું, વાંધો. પેલા જે વ્યાખ્યાઓ કરેલી છે ને એની સાથે મેચ નથી થતું. જે મતિ જ્ઞાનની હાજરીમાં ક્ષાયિક સંકેતી થયો, એના ક્ષાયિક સમ્યક દર્શનમાં એનો મતિ જ્ઞાન પાવર આપી રહ્યો છે. સમજાય છે? અને કેવલ જ્ઞાન થયા પછી એના સમ્યક દર્શનમાં પાવર કોણ આપી રહ્યું છે? કેવલ જ્ઞાન. સમજાય છે ને? કેવું છે, શ્રદ્ધાને પાવર જે છે ને જ્ઞાનમાંથી જ મળે, જ્ઞાન વગર શ્રદ્ધા ના હોય. એમાં પણ સ્પષ્ટ જ્ઞાન કે જેને કહેવાય ને કે ચોખ્ખું જ્ઞાન, વ્યવસ્થિત જ્ઞાન, એના વગર જે છે ને એ સાચી શ્રદ્ધા ના પ્રગટી શકે. તો કેવું છે કે ત્યાં અનંતો પાવર મળી રહ્યો છે અને અહીંયા લિમિટમાં પાવર મળે છે. અપાયની હાજરી હોય તો હા, એ છે કે હાથમાં આવેલું સમ્યક દર્શન જે ચોખ્ખું છે એમાં જશે ને. કેવું છે, જો મતિ જ્ઞાની સમજો આટલા પદાર્થને જોઈએ છે તો કેવલ જ્ઞાની લિમિટલેસ પદાર્થને જોઈએ છે, બરોબર છે. અને એ પદાર્થમાં એમની જે દ્રષ્ટિ જાય છે, બરોબર છે, ક્ષાયિક સંકેતી હશે તો આટલા પદાર્થ જોઈએ છે એમાં દ્રષ્ટિ એની એકદમ જ ચોખ્ખી હશે, જરાક પણ જે છે એમાં અતિચાર વગેરે કશું નહીં લાગે. અને પેલા જે જોઈએ છે એની તો લાંબી દ્રષ્ટિ, એની પણ સૂક્ષ્મ દ્રષ્ટિ, ઘણું ફરક પડે, બરોબર છે. અને એમાં પણ જે છે ને પાછે એ ક્લેરિટી તો એટલી હશે, ક્લેરિટી ઇન ધ સેન્સ કે એમાં રાગ દ્વેષ નહીં થાય, એક જે છે ને શું કહેવાય કે અન્યાયના ભાવો નહીં થાય કે વિકારો નહીં થાય, બરોબર છે. એટલે વિકાર એ રીતે દ્રષ્ટિ એમની ચોખ્ખી છે. એટલે ટૂંકમાં દ્રષ્ટિની અંદર મોહ નથી પડેલો. આટલો ફેર પડશે. એવું લાગ્યું કે ઉપર જે લાઈન છે ને સમ્યક દ્રષ્ટિ સદ્દ્રવ્ય રૂપ છે, એક અલગ જ સેન્ટેન્સ રીતે આપ્યું છે. ઉપર જેવી રીતે સમ્યક દર્શનની માટે આપ્યું છે કે અભિનિવેશક રૂપ છે તેના યોગથી સમ્યક દર્શન છે, અને પછી થોડુંક ડિટેલ અર્થાત કરીને એક ડિટેલ આપ્યું છે. અપાય આત્મામાંથી સેન્ટેન્સ બરાબર જાય છે, આપણે વાંચીએ ને સરખું. અપાય જે છે ને, હા, ઓલું એક અલગ સેન્ટેન્સ જ ખાલી લીધું છે, સમ્યક દ્રષ્ટિ સદ્દ્રવ્ય રૂપ છે, પછી અર્થાત અપાય આત્મામાંથી દૂર થઈ શકે છે,
પરંતુ સમ્યક દ્રષ્ટિમાં આ પ્રમાણે નથી. એટલે પછી કેવલી સદ્રવ્ય રૂપ છે એ આપણને અલગથી સમજાવે છે. ઓકે, આપણે આ રીતે સેન્ટેન્સ એટલે વાંચીએ છીએ હા, ને તો જાય છે, સેટ થાય છે. હા, કે અપાયના યોગથી સમ્યક દર્શન છે. હા, અને સમ્યક બરોબર. દ્રષ્ટિ માટે સદ્રવ્ય રૂપ છે એને અપાય આત્મામાંથી દૂર થઈ જાય એટલે ઈ એમાં છે. તો સમ્યક દ્રષ્ટિમાં અપાય નથી હોતો એટલે એ ફક્ત સદ્રવ્ય રૂપ છે. ઓકે, હા 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 હા, આ સેન્ટેન્સ સેટ થાય છે, આપણે વાંચીએ છીએ ને. બરોબર છે. એટલે અપાય જે મતિ જ્ઞાન છે હા. એના યોગ જ્યાર સુધી અપાય છે એના યોગથી સમ્યક દર્શન છે, બરોબર છે. અપાયના યોગથી સમ્યક દર્શન છે. એ પણ સમ્યક દ્રષ્ટિ અપાયના સદ્રવ્ય રૂપ છે એટલે અપાય આત્મામાંથી દૂર થઈ ગયો. પછી અલગ સેન્ટેન્સમાં જ છે, પરંતુ સમ્યક હા, દ્રષ્ટિમાં આ પ્રમાણે નથી, અપાય દૂર થતો જ નથી, ઓલરેડી એ સદ્રવ્ય રૂપ જ છે. પણ અહીંયા પણ સદ્રવ્ય તરીકે હવે પેલું નહીં આવે ને, એમ કહું છું. હા, ઓલું નહીં આવે એ સેન્ટેન્સ, સમ્યક તો એ તો સમ્યક આપણે તો અલગથી મૌનીનો, જોવું પડશે. હા, પણ સમ્યક તો આમાં જે મૌની, આપણને મિસમેચ થતું હતું ને, હા. એટલે આમાં જે હું તો પેલાની સાથે સદ્રવ્યની આપણે કનેક્ટ કરવા વ્યાખ્યા માંગુ છું. શાહીની, હા, ઓલી તો આપણી જે વ્યાખ્યા હતી એ તો અલગ જ થઈ ગઈ. હા, જોશું ચાલો. હવે કાળ, તો કે સમ્યક દર્શન કેટલા કાળ સુધી રહે? અહીંયાનો જવાબ અપાય છે કે કાળ દ્વારનું નિરીક્ષણ એક જીવની અપેક્ષાએ અને બહુ જીવની અપેક્ષાએ કરાય છે. તો કે એક જીવની અપેક્ષાએ ખપાય થોડું અને અહીં વાપરણ હતા તો લઈ ગયું. હા, એટલે ગુડ્ડો ડોખાય તો બહુ. એક મિનિટ, હા, નથી માઇક ઓફ કરી દઉં. બોલવાનું આવે તો ત્યારે ચાલુ કરી દેજો, બરાબર. હવે એક જીવની અપેક્ષાએ જગન્યથી અંતર્મુખ અને ઉત્કૃષ્ટથી સાધિક 66 સાગરોપમ કાળ રહે છે. કોણ રહે છે? સમ્યક દર્શન, બરોબર છે. સમ્યક દ્રષ્ટિ તો જે છે ને અનંતકાળ રહી શકે, અને બહુ જીવની અપેક્ષા એટલે ઘણા જીવની અપેક્ષા જે છે ને સર્વ સમ્યક દર્શન તો છે ને એ હંમેશા રહે છે, કેમ કે આખા જગતની અંદર હંમેશા સમ્યક દ્રષ્ટિ એ સમ્યક દર્શન વાળા જીવો હંમેશા મળશે જ, બરોબર છે. હવે અંતર બતાવે છે કે સમ્યક દર્શનનો વિરહ કાળ કેટલો છે. એટલે એક જીવની અપેક્ષાએ જગન્યથી અંતર્મુખ એટલે એકવાર સમ્યક દર્શન આવ્યું, ફરીથી સમ્યક દર્શન આવે એમાંથી પડીને તો કેટલો, તો કે અંતર મુહૂર્તમાં જે છે ને ફરીથી આવી શકે. અને લાંબો જે છે ને ગેપ કરે તો કેટલો, તો થોડુંક ઓછું એવું અર્ધ પૂતગલ પરાવર્ત, કેમ કે એકવાર સમ્યક દર્શન પામ્યું અર્ધ પૂતગલ પરાવર્તમાં તો મોક્ષે જશે જ, અને અર્ધ પૂતગલ પદાર્થમાં મોક્ષે જાય એ સમ્યક તો સહિત જશે કે એના વગર જશે? તો કે સહિત જશે. સહિત જશે. હા, એટલે શું કરવું પડે કે એની વચ્ચે ગેપ કેટલો પડશે? તો કે અર્ધ પૂતગલ પદાર્થમાં થોડુંક ઓછું, કેમ કે જયારે સમ્યક દર્શન હાજર છે એને તો માઇનસ કરવું પડે ને. અને બહુ જીવોની અપેક્ષાએ તો જે છે ને કોઈ અંતર છે નહીં, કારણ કે આખા જગતમાં હંમેશા સમ્યક દ્રષ્ટિ જીવો હોય છે. ક્યારેય પણ એવો કાળ ન હોય જેની અંદર જે છે ને એક પણ સમ્યક દ્રષ્ટિ જીવ એ જે છે ને આખા જગતમાં ક્યાંય ન હોય. કોઈને કોઈને જીવને જે છે ને સમ્યક દર્શન હંમેશા હોય છે. પછી ભાવ દ્વાર છે, તો કે સમ્યક સમ્યક દર્શની એકવાર પડ્યો અને પછી અર્ધપૂતગલ પરાવર્ત ઓલમોસ્ટ ટાઈમ પાસ થયા પછી એનો જ્યારે મોક્ષ જવાનો સમય આવશે અને ફરીને સમ્યક દર્શન આવ્યું તો પછી એને સમ્યક દ્રષ્ટિ કહેવાશે, રાઈટ? કેમ કે જે છેલ્લી વાર આવશે અને પછી સપક શ્રેણી માનશે તો એ શાયિક જ હશે સમ્યક દર્શન. નહીં, એટલે પેલા કેવું હોય કે એક ક્ષયોક્ષમ સમ્યક પામીને પછી ક્ષાયિકમાં કન્વર્ટ કરીને પછી પણ જાય, એ પણ પડે ને, સીધું ક્ષાયિક થાય એવું જરૂર નથી. એટલે કન્વર્ટ ક્યારે કરે? સપક શ્રેણી માંડે ત્યારે. હા, એટલે સપક શ્રેણી માંડે એની પહેલા સપક શ્રેણી જયારે મંડાય ને એટલે સપક શ્રેણીનો અર્થ જ છે કે ક્ષપણા કરે. ક્ષપક એટલે ક્ષય કરે, ક્ષપણા એટલે ક્ષય કરે.
તો સૌથી પહેલા દર્શન મોનીનો ક્ષય કરવાનો આવે એમાં ક્રમથી ઓકે હા દર્શન મોનીનો બરોબર છે. દર્શન મોનીના અંતર મોનીનો ક્ષય કરવાનો આવે એટલે દર્શન સપ્તકનો ક્ષય કરવાનો આવે. પછી આગળના કર્મનો ક્ષય કરતો કરતો જશે હમ. એ પહોંચે ઉપર. હા એટલે દર્શન સપ્તકનો ક્ષય કરે હવે એટલે ક્ષય ક્ષય કરે થઈ એટલે ગયો. હા ક્ષય થઈ ગયો એની પહેલા જે છે ને એને ક્ષયોક્ષમ સમ્યક તો હોઈ શકે. બરોબર ઓકે છે. આ તો કેવું છે કે જે અંતર બતાવે છે ને કે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ અને પાછું ક્ષયોક્ષમ સમ્યક્ત્વ બાય ચાન્સ આવે. આપણે એમ સમજીએ કે ડાયરેક્ટ સાઈક આવ્યું ચલો બરોબર છે તો વાત જ અલગ છે. પણ બે હમ. સમ્યક દર્શનની વચ્ચે હાઈએસ્ટ ગેપ કેટલો હોઈ શકે? હા એ બરોબર. ક્ષયોક્ષમ હા જો આવે તો કેટલો હોઈ શકે હાઈએસ્ટ ગેપ? તો આટલો. હા હમ. આનાથી વધારે ન હોય. જનરલી પહેલી વાર તો ઉપશમ સમ્યક્ત્વ જ આવે ને? હા આવે એટલે એને પણ આપણે સમ્યક દર્શનીમાં જ ગણી લીધું ને? એમ જ લઈ લેવાનું. હા ઓકે. અને આપણે ક્ષેત્રની અપેક્ષાએથી અસંખ્યાતમો ભાગ લીધો લોકનો. હા હમ એટલે આમ અસંખ્યાત જીવો છે એટ અ ટાઈમ જે યસ સમ્યક દર્શની છે. હા અ, પણ એ બધાને ભેગા બરોબર કરી તો પણ બહુ જ એટલે આકાશ પ્રદેશના હિસાબથી બહુ જ અસંખ્યાતમો એટલે બહુ જ નાનો બધાને ભાગ જ ભેગા પણ થાય કરો છે. ને બધાને ભેગા કરીને ટોટલ કરો એનું વોલ્યુમ હા તો એ ચૌદ રાજલોકની અપેક્ષા જે છે ને અસંખ્યાતમો ભાગ જ હા થશે. હા ઓકે હા ઓકે થેન્ક યુ. હવે પ્રશ્ન છે ભાવની અંદર કે સમ્યક દર્શન ઔપશમિક વગેરે ભાવોમાંથી કયા ભાવમાં? બરોબર છે. જે પાંચ ભાવો છે ને હા ઔપશમિક ભાવ પછી ઔદયિક ભાવ પછી ક્ષયોપશમિક ભાવ ક્ષયિક ભાવ અને પારિણામિક ભાવ. તો એમાંથી એ કયા ભાવમાં હોય? તો કે એટલે ઔદયિક ભાવમાં ન હોઈ શકે. ઔદયિક ભાવ એટલે શું? કે ઉદયમાં દર્શન મોહનીના ઉદયમાં સમ્યક દર્શન ન હોઈ શકે. બરોબર છે. હા એવું થાય કે એક પણ દર્શન મોહનીયની જે છે પ્રકૃતિનો ઉદય ન હોય અનંતાનુબંધીનો ઉદય હોય તો સમ્યક દર્શન હોઈ શકે. કયું? સાસ્વાદન બીજું ગુણસ્થાન. બરાબર છે. પણ દર્શન મોહનીય તો ઉદય ના જ જોઈએ. બરોબર છે. એટલે દર્શન મોહનીયનો ઔદયિક ભાવ હોય તો નહીં ચાલે. બરોબર છે. અને જે છે ને ક્ષયિક ભાવમાં સમ્યક દર્શન હોય છે. એટલે પછી ત્યાં સમ્યક દર્શન ને સમ્યક દ્રષ્ટિ એક જ લેવાના. ક્ષયોપશમ ભાવમાં સમ્યક દર્શન હોઈ શકે અને ઔપશમિક ભાવમાં સમ્યક દર્શન હોઈ શકે. બરોબર છે. અને પારિણામિક ભાવોમાં જે છે ને એ ન હોય. કેમ કે પરિણામ પામતું હોય એટલે ચેન્જ થતું હોય ત્યાં જે છે ને એ સમ્યક દર્શન કેમ કે આપણે સ્થિરતા જોવાની છે. સમજાય છે? પારિણામિક ભાવ એટલે શું? કન્વર્ઝન. બરોબર છે. તો સમ્યક દર્શનની સ્થિરતા આપણે જોવાની છે. તો કન્વર્ઝન વાળા ભાવમાં જે છે ને સમ્યક દર્શન ન હોય. ખ્યાલ આવે છે? પારિણામિક ભાવમાં કેવી રીતે? એટલે શું છે કે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય એને સમ્યક દર્શન જે છે ને સ્થિર છે એમ ના કહેવાય ને. કેમ કે મિથ્યાત્વમાંથી સમજો સમ્યક્ત્વમાં આવતો હોય કાં તો સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં આવતો હોય તો એ જે પરિણામ પામે છે ને કન્વર્ઝન થાય છે. હા બરોબર છે. તો ત્યાં અચ્છા સ્થિર સમ્યક દર્શન ના ગણાય ને. ઓન ધ વે જેવું ગણાય. ઓકે. બરાબર છે. પેલું સમ્યક તો ઉપસમ જ થાય ને? હા એ કર્મગ્રંથના મતે તો એ જ છે. બાકી હવે સૈદ્ધાંતિક મતે શું છે ખબર નહીં. લગભગ એ જ હશે એમાં પણ. શાયિક પણ થઈ શકે. હા એટલે હવે મરુદેવા માતાનું શું લેવાનું?
એ પ્રશ્ન આવે ને. હા. એટલે કદાચ હશે મતાંતર એમાં. પછી અલ્પ બહુત્વ એક મને છે ને, આ તો આઉટ ઓફ ધીસ, કે મરુદેવી માતા છે એને કેમાં લેવાના? 3 પ્રકાર હોય ને, સમજો કે સમ્યક દર્શનની વાત છે કે સ્વયં બુદ્ધ, પ્રત્યેક બુદ્ધ કે બુદ્ધ બોધિત. ચલો બુદ્ધ બોધિત તો ના આવે, કોઈ ઉપદેશ નથી આપ્યું. અને સ્વયં બુદ્ધમાં લેવાના કે જે છે ને પ્રત્યેક બુદ્ધમાં? સ્વયં બુદ્ધમાં શું છે કે જાતે ક્ષયોક્ષમ વડે જે છે ને એ નિમિત્ત વગર પણ જે પામી જાય છે, તેમ તીર્થંકરો છે. આમને તો આલંબન હતું. અમને આલંબન હતું. હવે પણ એમાં પાછી પ્રત્યેક બુદ્ધ માટે કન્ડિશન્સ તમે શાસ્ત્રમાં જોશો તો શું છે કે પૂર્વ ભાવની અંદર સાધના કરી હોય, ચારિત્ર પાડ્યું હોય અને કમથી કમ જે છે ને પૂર્વનો અભ્યાસ કર્યો હોય. બરોબર છે. હવે એ બધું તો નથી મરુદેવી માતાને. એટલે હવે કદાચ એને પ્રત્યેક બુદ્ધમાં લેવું પડે, કેમ કે પ્રત્યેક બુદ્ધની આમ સીધી વ્યાખ્યા એ છે કે નિમિત્તના કારણે જે છે ને એ ઉહાપોહ કરે, પણ એમાં જે પ્રી કન્ડિશન્સ હતી એ કદાચ એક્સેપ્શનમાં ગણાય છે એમના માટે. બરોબર છે. હા, શું કહેતા હતા? મેં એવું સાંભળ્યું છે કે સ્વયં સંબુદ્ધ ખાલી તીર્થંકરો માટે જ યુઝ થાય છે. એટલે બીજા કોઈ દ્રષ્ટાંત પણ મને ખ્યાલ નથી. એટલે સ્વયંબુદ્ધના જે છે ને દ્રષ્ટાંત તરીકે તીર્થંકર સિવાય બીજા કોઈ ખ્યાલ નથી. હશે કદાચ એ જ હશે, બીજા કોઈ નહીં પણ હોય. નવોથર્મમાં બી આવે છે. કેમાં? નવોથર્મમાં. હા. તો એમાં જે વિશેષણ છે ને, હા, એ બધા તીર્થંકરને જ લાગુ પડે. યસ. એટલે બધા જ નહીં. જેમ છે ને શિવમ અયલમ અરુવમ અનંતમ અક્ષયમ અવાભામ પુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ. તો આ બધા સિદ્ધ ભગવાનને, કેવલની ભગવાનને બધાને લાગશે. એટલે નોટ નેસેસરી તીર્થંકરને જ લાગે. અમુક વિશેષણ છે એમની માટે જ છે. સમજો ભગવંતાણમ છે બરોબર છે, તો બધા કેવલી ભગવાનને લાગુ પડશે. એ પાછળનું એમની તીર્થંકર અવસ્થા માટે છે જ નહીં, સિદ્ધ અવસ્થા માટે જ છે. હા, સિદ્ધ અવસ્થા માટે છે. પણ ભગવંતાણમ છે એ તો સ્ટાર્ટિંગમાં જ છે ને. યસ. ભગવંતાણમ બધા કેવલ. હા. સમજો કે તિન્નાણમ તારયાણમ, તો તિન્નાણમ બધાને લાગુ પડે. તારયાણમ છે એ તીર્થંકરને જ લાગુ પડશે. બરોબર છે. અને બેનો ગ્રુપ તરીકે લો કે તિન્નાણમ તારયાણમ, એને ગ્રુપ તરીકે લો તો તીર્થંકરને જ લાગુ પડશે. કે તરે છે ને તારે. જી. કે તિન્નાણમનું મીનિંગ એવું કહેશે કે જે સ્વયં પોતાની મદદ કરે છે અને બીજાને પણ તારે છે. હા, પણ તરે છે ને એટલો જ અર્થ છે. પોતાની બળથી તરે, સ્વબળે તરે છે. સ્વબળે તરે છે. આ તો જો કેવું છે, અમુક રીતે તમે જો ગ્રુપમાં જ કનેક્ટ નહીં થાય. મને એક વાત કહો, તીર્થંકર તો છે ને પૂર્વ ભાવની અંદર કોઈની સહાય લઈએ છે, બરાબર છે. મરુદેવા માતા તો પૂર્વ ભાવમાં પણ કોઈની સહાય નથી લીધી.
એ ભાવમાં પણ નથી લીધી, પૂર્વ ભાવમાં પણ નથી લીધી. તો મરુદેવા માતાને તિન્નાણમ કેવું કને? અપવાદ છે. હા, એટલે પણ કહું છું ને કે એકદમ એક્સેપ્શન તરીકે બધા જ તીર્થંકરને એ લાગે એવું નથી. તિન્નાણમનો સામાન્ય અર્થ કરો, જે છે ને મુત્તાણમ પણ કહો, પછી તમે એ રીતે ઘટાવતા હો તો અલગ વસ્તુ છે કે ભાઈ, કેમ કે બાકી સીધો અર્થ એ જ છે કે તરે છે ને તારે છે. પછી જાતે તરે છે એવો અર્થ કરો તો અલગ વસ્તુ છે. બરાબર છે. શું વાત ચાલતી હતી? અચ્છા, હા, મરુદેવ માતાને કેમાં લેવું? એટલે કદાચ પ્રત્યેક બુદ્ધમાં જ લેવું પડે ને. જો સ્વયં બુદ્ધ જે છે ને ખાલી તીર્થંકરોને જ લાગુ પડતું હોય, અને પાછી એમને નિમિત્ત જ મળ્યું છે, નિમિત્ત નથી મળ્યું એવું નથી. નિમિત્તના કારણે ચિંતન થયું છે. એટલે પ્રત્યેક બુદ્ધની જે વ્યાખ્યા છે ને લાગુ પડે છે, પણ એની જે પ્રી કન્ડિશન છે ને એમાં પછી મરુદેવા માતા અપવાદમાં ગણાય છે. કે પૂર્વભાવની સાધના કયો કે પૂર્વનો અભ્યાસ કયો કે, ચાલો હવે અલ્પ બહુત્વ. તો એમાં પ્રશ્ન શું છે? તો કે ત્રણ ભવોમાં વર્તતા સમ્યક દર્શનોમાં, ત્રણ ભાવોમાં વર્તતા સમ્યક દર્શનોમાં કયા ત્રણ ભાવ છે? અને આમે સમ્યક દર્શન પોતે શું છે કે ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ કે ઔપશમિક ભાવ કે જે છે ને ક્ષયોપશમ ભાવ રૂપ જ છે ને પોતે સમ્યક દર્શન. સમ્યક દર્શન પોતે પારિણામિક ભાવ રૂપ નથી, કે જે છે ને શું કહેવાય કે ઔદયિક ભાવ રૂપ નથી. આ ત્રણ માંથી એક ભાવ હોય તો આજે ત્રણ ભાવમાં જે સમ્યક દર્શન વર્તે છે, બરોબર છે, એમાં તુલ્ય સંખ્યા કે અલ્પ બહુત્વ છે, એટલે કે બધા ત્રણેય ઇક્વલ મળે જગતમાં કે ઓછા વધારે મળે? તો એનો જવાબ આપે છે કે ઔપશમિક સમ્યક દર્શનો કે સમ્યક દર્શનની આત્માઓ સૌથી ઓછા છે જગત. બરાબર છે. અને ક્ષાયિક છે એના કરતા જે છે ને અસંખ્યાત ગુણા છે. ક્ષાયિક સમ્યક દર્શનો કીધા એટલે ક્યાં લેવાના? અપાઈ વાળા, કેવલ જ્ઞાની નહીં. ક્ષય થઈ ગયો છે દર્શન સપ્તકનો, પણ કેવલ જ્ઞાન નથી થયું. બરાબર ને? બરાબર છે. એટલે આપણી જૂની ભાષામાં કહીએ તો અપાઈ વાળા સમ્યક દ્રષ્ટિ, એના કરતા અસંખ્યાત ગુણા છે. અને તેનાથી પણ જે ક્ષયોક્ષમ સંકેતી છે એ એના કરતા પણ અસંખ્યાત ગુણા છે. બરાબર છે. આ બધા અસંખ્ય બધા છે ને એ દેવને તિર્યંશમાં મોસ્ટ ઓફ આવે, મેક્સિમમ. હા, હવે નરકની અંદર સમ્યક દ્રષ્ટિ આત્માઓ પણ કદાચ, એટલે સમ્યક દર્શની કે સમ્યક દ્રષ્ટિ, એ બધા અસંખ્ય હશે ને કદાચ. ચાન્સીસ છે. પણ એટલે સમ્યક દર્શન વાળા નરકમાં જેટલા છે એના કરતા કંઈક ગણા જે છે ને દેવલોકમાં હશે. મેં એવું સાંભળ્યું છે કે સૌથી વધારે સમ્યક દર્શની તિર્યંશમાં છે. તિર્યંશમાં જ હોય. અને મનુષ્યમાં તો સૌથી ઓછા. અને સમ્યક દ્રષ્ટિઓ છે એ તો અનંત ગણા છે, કેમ કે સિદ્ધને લઈ લેવાના છે ભેગા. આ પ્રમાણે સર્વ ભાવોનો નામાદિ વડે નિક્ષેપ કરીને પ્રમાણ વગેરેથી બોધ કરવો જોઈએ. બરોબર છે. એટલે હમણાં જે વસ્તુ જોઈ ને એના પર પછી નિક્ષેપા કરવાના.
નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ અને એનો જે છે ને વિસ્તારથી બોધ કરવો જોઈએ. એની લાસ્ટમાં ટીકામાં હિન્ટ આપશે ત્યારે જોશું. આ ટીકા ચાલુ થઈ. This is 113 page. આ ટીકા 114, 115, 16, 17, 18, 19, 20, 21 અને 22 માં ઉપર સુધી ચાલી. બરોબર છે. એ પણ સંસ્કૃતમાં છે એટલે શોર્ટમાં ઘણું હોય. ચાલો હવે સદ આદિ દ્વારોથી તત્વનો બોધ. આપણે જે જોયું હવે એનો વિસ્તાર કરે છે કે સદ આદિ અનુયોગ દ્વારોથી, સત બોલો કે સદ બોલો એક જ છે, એ અનુયોગ દ્વારોથી એટલે કે બોધ કરવાના રસ્તાઓ, એનાથી પણ તત્વનો બોધ કરવો જોઈએ. આ છે એનો સૂત્રનો શોર્ટમાં અર્થ. અને વિસ્તૃત અર્થ ભાષ્યકાર કહે છે કે સૂત્રમાં રહેલ સત શબ્દનો ને કોઈ સંખ્યા આદિ જે છે ને દ્વારોનું વિશેષણ ન માની લે. તો પછી સત શબ્દ છે એ સત સંખ્યા વગેરેનું વિશેષણ નથી. સત અલગ જ શબ્દ છે. સત સંખ્યા વગેરે છે ને, સત સંખ્યા, ક્ષેત્ર વગેરે. તો એ સત શબ્દ સંખ્યાનું જે છે ને વિશેષણ નથી. એટલે સત સંખ્યા એવું નહીં, સત કોમા સંખ્યા એટલે વિશેષણ ન માની લે એટલા માટે અલગ કરીને બતાવે છે. સત કોમા સંખ્યા કોમા ક્ષેત્ર ઇત્યાદિ. સત એ બીજા દ્વારોની સાથે જોડાયેલું દ્વાર જ છે એક જાતનું, પરંતુ સંખ્યાનો એ વિશેષણ નથી. અને ઇતિ શબ્દ દ્વારનું પરિમાણ જણાવવા માટે છે, એટલે માપ જણાવવા માટે છે કે ભાઈ આ જે છે ને એ આટલું જ છે, એટલે આટલા જ દ્વારોથી સમ્યક દર્શનનો બોધ થાય. બરોબર છે. બીજા દ્વારોનો આ દ્વારોમાં જ સમાવેશ થઈ જાય છે. એટલે શું કે હમણાં સુધી જેટલા દ્વારો બતાવ્યા એટલા જ છે? તો કે હા એટલા જ છે. કે શું વાત કરો છો, આનાથી વધારે ન હોઈ શકે? તો કે અપેક્ષાએ હોઈ શકે પણ એનો પણ આની અંદર સમાવેશ થઈ જ જશે. બરોબર છે. એટલે આમાં લગભગ બધું આવી જ ગયું, લગભગ નહીં બધું આવી જ ગયું. બરોબર છે. અપેક્ષાએ. હવે એતેશ સૂત્રમાં કહેલા દ્વારોથી આ દ્વારોને વિશેષથી જણાવે છે. સદભૂત પદ પ્રરૂપણા આદિભી એટલે કે વિદ્યમાન અર્થ છે, અર્થ જે સમ્યક દર્શન, તે સમ્યક દર્શન પદની પ્રરૂપણા એટલે કે સ્વરૂપ કથન આદિ દ્વારોથી તત્વનો વિસ્તારથી બોધ થાય છે. કે હમણાં જે વાત ચાલે છે, કેની વાત ચાલે છે? કે સમ્યક દર્શન. તો એ પદાર્થ, અર્થ એટલે પદાર્થ, એ વિદ્યમાન છે. અને એ સમ્યક દર્શન જે પદ છે જેની વાત ચાલે છે એની પ્રરૂપણા. બરોબર છે. એટલે કે એના સ્વરૂપનું કથન વગેરે જે છે ને એ એટલે સ્વરૂપ વગેરે જે બતાવ્યું ને એનું સ્વરૂપ, પછી એ છે ને એનું એ સાધન, એ બધા એના દ્વાર છે. એનાથી તત્વનો વિસ્તારથી બોધ થાય છે. હવે સત આદિ પદોને અલગ અલગ બતાવવાથી જે ફળ આવ્યું તેને બતાવે છે કે આ જે છે ને કેટલા છે? તો કે 8 દ્વાર છે. બરોબર છે. અષ્ટાભી સત પદ વગેરે વ્યાખ્યા કરવાના અંગો એટલે સાધનો છે. સત વગેરે પદો છે ને એ વ્યાખ્યા કરવા માટેના સાધનો છે કે આ વર્ડથી આપણે આની વ્યાખ્યા કરવી છે. બરોબર છે. તો હવે એમ જણાવે છે કે અનુયોગ દ્વારે એટલે કે અનુયોગ દ્વાર એટલે વ્યાખ્યા કરવાના દ્વારો એટલે સાધનો. બરોબર છે. એ કેટલા છે? તો કે 8 છે. અને સર્વ પદાર્થોનો બોધ થાય છે એમ કહીને, એટલે જેટલા પણ ભાવ છે, જેટલા પદાર્થો છે એનો બોધ થાય છે એમ કહીને સતપદ આદિ દ્વારો વ્યાપક છે. એટલે કે તમે જે હમણાં અમે જે સતપદ વગેરે બતાવ્યા, સત, ક્ષેત્ર, બરોબર છે, સંખ્યા, આ જે બતાવ્યું એ વ્યાપક છે. વ્યાપક એટલે શું? કે વી કેન અપ્લાય ઇટ એવરીવેર. આપણે એને બધે જ અપ્લાય કરી શકશું અને એનાથી તત્વનો વિસ્તારથી બોધ થશે. બરોબર છે. આ દ્વારોથી બધા જ પદાર્થોની વ્યાખ્યા કરી શકાય છે એમ જણાવે છે. બરોબર છે. હવે એ વિકલ્પશ ઇત્યાદિનું વ્યાખ્યાન 7મા સૂત્રમાં બતાવી દીધું. બધા જ પદાર્થો એટલે સમ્યક દર્શન સિવાયના પણ પદાર્થો. યસ યસ.
ઓકે. તમે કોઈ પણ તત્વ લેશો તો એને આ દ્વારોથી જે છે ને એને ખોલી શકશો. એટલે બરોબર જેમ છે. હવે કોઈ પણ તત્વના નિક્ષેપા થાય એવી રીતે આવા 8 દ્વાર પણ થાય એવું? હા, યસ. એટલે એ 8 દ્વારથી એને ડિસ્ક્રાઇબ કરી શકે. હમ. હા, ઓકે. બરોબર છે. હા, કોઈ પણ સમજો કે જેમ જીવ છે તો આત્મા છે, તો આત્માને પણ આ 8 દ્વારથી ખોલી શકાય. પછી આત્માના જેટલા પાસે પેટા વિપાક થાય એને પણ એનાથી ખોલી શકાય. પછી એ આત્માના જે ગુણો છે, જેમ સમ્યક દર્શન ગુણ છે એ સ્વાભાવિક ગુણ છે, તો એને પણ ખોલી શકાય. મિથ્યાત્વ છે એ વૈભાવિક ગુણ છે, એને પણ ખોલી શકાય. પછી જીવ છે એના સિવાય જે અજીવ છે એ અજીવ છે એના જેટલા પ્રકાર છે, બરાબર છે, પૂતગલ અસ્થિકાય, આકાશ અસ્થિકાય, એ બધાને પણ જે છે ને આ બધા દ્વારોથી ખોલી શકાય. બરોબર છે. એટલે ઘણો વિસ્તાર થાય. બરોબર છે. આપણી તૈયારી નથી, બાકી ઘણું થાય. એનો પેટાભેદ હોય પૂતગલાસ્થિકાયના કોઈ પણ, તો એનો હા, પણ બધા વિસ્તાર બધા થઈ બધા શકે. બધા. હા હા, કોઈ પણ વસ્તુ લ્યો ને તમે, કે સમજો કે તમારે છે ને એ તમારા ઘરનો પંખો છે, બરોબર છે, તો પૂતગલનો જે છે ને પેટાભેદ છે ને, એ પંખો છે એ સત છે કે અસત? તો કે જગતમાં એ હોય છે એટલે સત છે. બરોબર છે. પછી એની સંખ્યા કેટલી? તો ભાઈ જગતના પંખા કેટલા? તો કે અસંખ્ય છે, હાઈએસ્ટ. બરોબર છે. હાઈએસ્ટ કહું છું. હોઈ શકે તો કેટલા? કે અસંખ્ય જ હોઈ શકે. એટલે એ રીતે બધાની જે છે ને થાય. બધું મને ખ્યાલ છે એવું નહીં કહું, પણ ખાલી એક્ઝામ્પલ આપું છું. બરોબર છે. એમાં કયા કયા ભાવો ઘટે? બરોબર છે. તે આમ તો નિર્જીવ છે, બરોબર છે, તો એનો પોતાનો જે છે ને ઉદયિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔપશમિક ભાવ એવું બીજું કઈ ના હોય, ખાલી એમાં પારિણામિક ભાવ જ હોય. કેમ કે એમાં પરિણામ પામવાની શક્તિ છે, બરોબર છે. એના સિવાયના ભાવોથી જે છે ને, એટલે એ પરિણામ પામીને જ બન્યું છે ને પરિણામ પામવાનું છે. બાકી એનું કારણ જે છે બીજો કોઈ ભાવ નથી. હા, પછી પરદ્રવ્યની અપેક્ષા એ લો કે સમજો કે મારા ઘરનો પંખો છે તો મારા કર્મના ઉદયથી એ બન્યો છે, કાં તો મને પ્રાપ્ત થયો છે, કાં તો ઘણા જીવોનો જે છે ને કર્મ એમાં કામ કરે છે. બરાબર છે. એટલે એ રીતે ઘણા એંગલથી ઘણું વિચારી શકાય. બરોબર છે. એમ જેમ જેમ વિચારતા જાઓ તેમ તેમ ઘણો તત્વ કે વસ્તુ જે છે ને સ્પષ્ટ થતી જાય. કર્મથી બન્યો છે એમાં કયો દ્વાર એપ્લાય છે? એ ભાવનું કીધું તો પારિણામિક વગેરે જે ભાવ છે ને, ઔદયિક ભાવ, કર્મના ઉદયથી, મારા અમુક જે છે ને નામ કર્મ વગેરેના ઉદયથી એ જે છે ને મને મળ્યો છે, અને મને મળે એની પહેલા મેન્યુફેક્ચર પણ થવો જોઈએ. તો મેન્યુફેક્ચર થવામાં પણ જે છે ને એ મારું કર્મ કામ કરે છે. પાછી એવું છે કે આ ઘરની અંદર મારા ઘરમાં પંખો હોય તો એમાં માલિકી અને ઉપભોગ, બરોબર છે, એ કદાચ માલિકી એકની હોય, ઘરનો જે વડીલ હોય, પણ ઉપભોગ બધા કરે છે, તો એમાં બધાના કર્મ સાથે કામ કરતા હોય. બરોબર છે. પછી જ્યાં પ્રોડક્શન જ્યાં થયું હોય એ કંપનીના માલિકનું પણ એવું પુણ્ય વગેરે જોઈએ. એટલે ત્યાં એટલે ઘણા લોકોના કર્મ જે છે ને એના ઉદયનો જે છે ને એમાં ભાગ છે. ખ્યાલ આવે છે? પછી આડકતરી રીતે તો ઘણું આવે. એને બનાવવામાં જે છે ને વીર્યાંતરાય વગેરેનો ક્ષયોક્ષમ પણ લાગશે. બરોબર છે. મટીરિયલ લેવા માટે લાભાંતરાયનો ક્ષયોક્ષમ લાગશે. પછી એ વેચી શકે છે એના માટે દાનાંતરાયનો ક્ષયોક્ષમ પણ લાગશે. ખ્યાલ આવે છે? અને હું લઈ શકું છું એમાં પણ મારે લાભાંતરાયનો ક્ષયોક્ષમ જોશે. પછી એનો ઉપભોગ કરી શકું એના માટે ઉપભોગાંતરાયનો ક્ષયોક્ષમ લાગે. સમજાય છે? એટલે આવું ઘણું બધું આવે. જેટલું વિચાર કરો એટલું જે છે ને વિસ્તાર થાય એક જ બાબતમાં. આપણે વિચારતા નથી. આપણી પાસે મટીરિયલ પણ છે, બટ વી ડોન્ટ એપ્લાય. આ તો એક બાબત થઈ. આવી તો કેટલી જે છે ને સેંકડો બાબત આપણી આજુબાજુની વસ્તુઓ થઈ ગઈ, વ્યક્તિઓ થઈ ગયા. બરોબર છે. અને એમ જેમ તમે વિચારતા થાવ
તો જે ખરેખર અજુગતું લાગે છે, જેમાં આપણે આશ્ચર્ય પામીએ છીએ, બરોબર છે, એ આમ જે છે ને આપણા માટે નજીવું થઈ જાય અને એને એક્સેપ્ટ કરવું ઈઝી થઈ જાય. ખ્યાલ આવે છે? અમુક બાબતોનું આપણે આશ્ચર્ય કેમ થાય છે? કેમ કે એવું આપણે ક્યારેય જોયું નથી. હવે એ જ છે ને 4 વાર રિપીટ થાય તો જેમ છે ને કે કોઈના ઘરમાં કે પોતાના જીવનમાં એને ઘરના નજીકમાં માણસનું જે છે ને ડેથ જોયું હોય તો એને બહુ આંચકો લાગે ને, કેમ કે કોઈ દી જોયું ના હોય. પણ હવે શું છે કે આ કોરોના ટાઈમ્સ ની અંદર આટલા લોકો મર્યા, તો હવે લોકોને જે છે ને મરે એમાં કઈ નવાઈ નથી લાગતી, બરાબર ને? ફરક પડી ગયો છે કે નહીં પેલા ને હમણાં? હમણાંની પરિસ્થિતિમાં પડી ગયું. હા, એટલે એ જ છે કે જે વસ્તુ રિપીટ થાય એટલે વારંવાર આપણે જે છે ને વિચાર કર્યો હોય, જેમ છે ને શું થાય કે આપણા ઘરમાં જે છે ને કોઈ કિંમતી વસ્તુ તૂટી ગઈ, બરોબર છે, આંચકો લાગે, આપણે ગુસ્સે થઈ જાય, આમ તેમ થયું, બહુ એને સંભાળીને રાખતા હોય ને એની સાથે આપણી લાગણી બંધાયેલી હોય. પણ આવું જે છે ને 10-15 વસ્તુ સાથે બને પછી આપણે ન લાગે, યુઝ ટુ થઈ જાય ને, સહજતા આવી જાય. સહજતા આવી જાય. તો બસ એવું જ છે કે આપણે ચિંતન કરીએ તો ખ્યાલ આવે કે આ બધી વસ્તુની છે ને એમાં કેટલા લોકોના કર્મ કામ કરે છે અને એમાંથી એકાદનો પણ પાપનો ઉદય પ્રબળ થાય તો જે છે ને એના કારણે આપણે પણ ફરક પડે, એમાં કોઈ નવાઈ નથી. ખ્યાલ આવે છે? પણ એની માટે ચિંતન જોઈએ. અને જેમ જેમ તત્વનું ચિંતન થતું જાય, હકીકતને ફેસ કરતા જઈએ, એમ એમ જે છે ને એની એક્સેપ્ટન્સ સહજ થઈ જાય. ચાલો હવે એ કથમ ઇતિ ચેત કેવી રીતે વિસ્તારથી બોધ થાય છે એમ કહીને પરના અભિપ્રાયની આશંકા કરે છે. આ દ્વારોથી કઈ રીતે જે છે ને વિસ્તારથી બોધ કરાય એમ તું માનતો હોય એટલે વિચારતો હોય તો વિસ્તારથી બોધ કેવી રીતે થાય તે કહેવાય છે. એટલે કોઈ આશંકા એટલે પ્રશ્ન કરે છે કે ભાઈ કઈ રીતે થાય, તો હવે બતાવે છે એક એક કરીને સત વગેરે, બરોબર છે. તો એ સદ વગેરે જે દ્વારો છે એને આપણે હવે નેક્સ્ટ ટાઈમથી એનો હવે એ ટીકાના આધારે વિસ્તાર કરશું, બરાબર છે. આજે સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાય એવું હોય કંઈ મિચ્છામિ દુક્કડમ 122 પેજ ઉપર આપણે પહોંચ્યા છે. એની લાસ્ટ લાઇન્સ 2-3 થી બાકી છે, એના પછીનું આગળ આપણે કન્ટિન્યુ કરશું, બરાબર છે. અને પૂજ્યશ્રીઓના એ જેટલા પણ છે ઉપકારી ગુરુ ભગવંતો તમામના ચરણોમાં કોટી કોટી પ્રણામ ગુરુજી, થેન્ક યુ.